જય માતાજી બધા મિત્રોને। અમારે વરસાદ બહુ પડ્યો છે અને અમારા કપાની હાલત બગાડ નાખી છે। આમાં જ્યાં જોઈને પાણી પાણી થઈ ગયું। જોજી ઉભે પાટલે પાણી આયલું આવે છે। કપા માથોડું કપા હતો એ ઢારી નાખ્યો। બહુ અતિ ભારે પડ્યો છે અને આમાં જ્યાં જોઈએ રેસ ફૂટી ગયા છે। રસ્તો હાવ બગડી ગયો છે। અમારે વાડિયા આવવું પડે એમાં એ હાલીને આવવું પડે છે। જોઈ શકો છો તમે કપાની હાલત બગાડી નાખી। આ અમારો રસ્તો છે। રસ્તામાં જો નકરું પાણી પાણી છે। આજ 5 દી પછી અમને વાડી આવવાનો માન વેતાવ્યો છે અને હવે આટો મારી છે। બે પાણીમાં આવ્યા જાય છે। जिनका कपा ने तो हाँ ऊपा हुकवी नाख्या छे। मोटा कपा ने ढारी नाख्या। मित्रों आम तो जो खेतरना पारा तोड़ी नाख्या। पारा केवो वरसाद पड्यो छे। खेतरना पारा तोड़ीने पाणी आव्युं एटले अने खेतरमां सरेरा होत करी नाख्या ऊभे पाटले। हवे आमां शुं करवुं अमारे? जो तो आमा पानी हाल्या ज जाय छे सरेरा होंरवा। सारूं थयुं तो वरसाद हजी रही गयो नकर हवे आमां तो सोळवाय होई ज भेरा। आ अमारा मकान छे अने अहींया बधे मकाननी आगळ बधे पाणी पाणी ज भर्युं छे। आ पाणी हवे 7-8 दी पाणी हुकाशे અહીંથી। અને આ અમારો કપાસ છે જો ન્યા ડરી ગયો છે। આ અમારી માંડવી માંડવીમાં કાંઈ વાંધો નથી આવ્યો। પાણી તો ભર્યું જ છે। આ ગારનો ઢેગલો છે। પોર અમે વાઈવ ગાયરી હતી આ ગારનો ઢેગલો જોઈ શકો છો તમે। અને આ અહીંથી અમારો જે આ બધો કપાસ ગારના ઢેગલા પાસે। અને અમારી આ વાઈવ હાવ માથે આવી ગઈ છે। આ જયગા રેવલ વાઈવ ભરાઈ ગઈ છે જોઈ શકો છો તમે। મિત્રો આ અમારી નેર છે। નેરમાં તાજું પાણી આવેલું જાય જો એવડો વરસાદ પડ્યો ત્યાં આમાં રેસ ફૂટી ગયા છે। આ અમારી માંડવી છે ગિરનાર 4 નંબર। આમાં કાંઈ વાંધો નથી આવ્યો।
હા, અમારી વાડીએ નાનો એવો ચેકડેમ છે જે વધારે વરસાદને કારણે એનો પારો તૂટી ગયેલ છે અને બધું જ પાણી વહી ગયું છે. જોઈ શકો છો જ્યાં આમાં બધું પાણી વહી ગયું છે અને આ બહુ પારો હતો મોટો, એ મોટો પારો આખો તોડી નાખેલ છે. એટલો વરસાદ થયો છે.